સુરત રેલવે પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 4.5 કિલો ગાંજો મળી આવ્યો છે। 44,000ની આસપાસનો આ ગાંજો રેલવે પોલીસે કબજે કર્યો છે। ઉલ્લેખનીય છે કે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી અને પોલીસ આ દરમિયાન સ્નીફર ડોગ એટલે કે કૂતરો લઈને ચેકિંગ કરવા પહોંચી હતી। આ દરમિયાન એક સ્લીપર કોચમાં પોલીસ આ સ્નીફર ડોગને લઈને ચડી હતી, જ્યાં સ્કૂલ બેગ એક કાળી મળી આવી હતી, જે અંગે બિનવારસી દેખાતી આ બેગની પૂછપરછ કરતા કોઈ પણ તેનો માલિક મળ્યો ન હતો અને તે સ્નીફર ડોગને આ બેગ સૂંઘાવતા તે ભસવા લાગેલ હતો, જ્યાં સ્નીફર ડોગના જે ટ્રેનર છે પોલીસ કર્મી તેમણે સંકેત આપ્યો કે આમાં ચોક્કસપણે ક્યાંક માદક પદાર્થ જેવું લાગે છે। જે બાદ રેલવે પોલીસની ટીમે ચેક કરતા તેમાંથી 4.5 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે રેલવે મારફતે ગાંજાની હેરફેરને લઈ રેલવે પોલીસ હંમેશા ચેકિંગ હાથ ધરતી હોય છે અને તેમાં સરપ્રાઇઝ ચેકિંગમાં સ્નીફર ડોગની ચપળતાના કારણે હાલ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।